સુરત શહેરમાં મોડી સાંજે ધોધમાર વરસાદ વરસ્યો। ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદનું આગમન થયું। અઠવા ગેટ, પૂણાગામ અને ઉધના વિસ્તારોમાં પાણી પણ ભરાયા। પૂણાગામ શાક માર્કેટ પાસે કમર સુધી પાણી ભરાયા હોય તેટલો વરસાદ વરસ્યો। લંબે હનુમાન વરાછા વિસ્તાર પણ પાણી। ઉધના નવસારી રોડ પર ગોઠણસમા પાણી ભરાયા તો પાણીનો નિકાલ ન થતા લોકોએ હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો। તો સુરતમાં પહેલીવારના દ્રશ્યો નથી। આ પહેલાના વરસાદમાં પણ સુરતના અનેક વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ હતી અને ક્યાંય પણ પાણીના નિકાલની વ્યવસ્થા નહોતી દેખાઈ। ત્યારે આજે મોડી સાંજે પડેલા વરસાદ બાદ પણ લોકોની સ્થિતિ બદતર થઈ હતી। સુરત શહેરની અંદર છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે ઠેર ઠેર પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે સુરત શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર આ રીતના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે। સુરત શહેરની અંદર છેલ્લા 1 કલાકથી ધોધમાર જે વિસ્તાર છે, અઠવા ગેટ છે, રિંગ રોડ છે, ભટાર છે, કતારગામ, વરાછા, જહાંગીરપુરા, રાંદેર, આ તમામ મોટા ભાગના વિસ્તારોની અંદર જે ધોધમાર જે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ તરફથી પણ જે રીતે આગાહી કરી હતી તે પ્રમાણે જે વરસાદ છે તે વરસી રહ્યો છે। વહેલી સવારથી વરસાદે જે વિરામ લીધો હતો અને સાંજે અચાનક જ જે વરસાદ શરૂ થયો છે અને અત્યારે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે 4 વ્હીલ જે પાણીની અંદર જે ફસાઈ છે, ઘૂંટણ સુધીના જે પાણી છે તે ભરાવાની જે સ્થિતિ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જે જોવા મળી રહી છે। બીજી બાજુ સુરત મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની જે કામગીરીના જે દાવા કરવામાં આવ્યા હતા તે તમામ જે દાવા ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા હોય તે રીતના દ્રશ્યો છે તે પણ સામે આવી રહ્યા છે। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે તે પ્રમાણે સુરતની અંદર આજે ગાડીના જે ટાયર છે તે ડૂબી જાય ત્યાં સુધીના જે પાણી છે તે ભરાઈ રહ્યા છે। અત્યારે જે સ્થિતિ છે કંઈક અલગ જ જોવા મળી રહી છે। સુરતના મોટા ભાગના વિસ્તારોની અંદર જે પાણી ભરાવાની જે સ્થિતિ છે તે સર્જાઈ રહી છે, કારણ કે સુરત શહેરના ધોધમાર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને આ ભટાર વિસ્તારના જે રિંગ રોડ વિસ્તારના જે દ્રશ્યો છે તેની અંદર જોવા મળી રહ્યું છે કે ઘૂંટણ સુધીના જે પાણી છે અલગ અલગ વિસ્તારોની અંદર રોડ રસ્તા પર ભરાઈ રહ્યા છે અને પ્રી મોન્સૂનની જે કામગીરી મહાનગરપાલિકા દ્વારા અનેક દાવા કરવામાં આવ્યા હતા તે ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યા છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતની અંદર પણ રેડ એલર્ટની જે જાહેરાત કરવામાં આવી હતી અને તે પ્રમાણે અત્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોની અંદર જે વરસાદ છે તે વરસી રહ્યો છે અને ખાસ કરીને જે પીક અવર જે ટાઈમ કહી શકાય છે કે લોકો છે પોતાના ઘરથી જે ઓફિસ અથવા તો અલગ અલગ સ્થળેથી જે પરત ફરતા હોય છે ને તે દરમિયાન જે વરસાદ પડી રહ્યો છે અને સાથે ભારે પવન જે ફૂંકાઈ રહ્યો છે ને તેના કારણે સ્થાનિક લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુધાર, TV9।